4 વર્ષે 1 વર્ષ એવું આવે છે જેમાં 365 નહીં પરંતુ 366 દિવસ હોય। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ લીપ યરના લીપ દિવસે એટલે કે 29 ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક ઘટના બની। એક જ દિવસમાં ફક્ત 4 કલાકના સમયગાળામાં 2 અંગદાન થયા। ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા આજીવિકા રડવા આ પરિવારોને પોતાના બ્રેન ડેડ સ્વજનોનું અંગદાન કરી માલે તુજાર વર્ગ પણ ન કરી શકે તેટલું મોટું દાન કર્યું છે। ભણતર કરતા ગણતર જ મહત્વપૂર્ણ છે તે સાબિત કર્યું છે। અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી સોટોની ટીમ દ્વારા ગઈકાલે માત્ર 4 કલાકના અંતરમાં 2 અંગદાન થયા। ગઈકાલનો દિવસ એટલે કે લીપ યરનો ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ, યાદગાર દિવસ, એ દિવસે 2 અંગદાન થયા। અને એની વિગત જણાવતા કહીશ કે 17.5 વર્ષીય રાહુલ ભવર, જે પીપળા ગામનો વતની મધ્યપ્રદેશનો, પડી જતા બ્રેન્ડેડ થયા અને રાહુલ તરફથી સિવિલ હોસ્પિટલને લીવર, 2 કિડની અને હૃદય દાનમાં મળ્યા। અને બીજું અંગદાનની વાત કરીશ તો પ્રતાપભાઈ સોલંકી, જે 63 વર્ષીય પુરુષ, મહેમદાબાદ જિલ્લાના ખંભાલી ગામના રહેવાસી, એ પણ પડી જતા બ્રેન્ડેડ થયા અને એમના તરફથી 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા। એટલે એમ જોઈએ તો આ 2 વ્યક્તિ તરફથી 7 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા, જે તમામ અંગોનું પ્રત્યારોપણ મેડિસિટીમાં યુએન મહેતા અને આઈકેડીઆરસીમાં કરવામાં આવ્યું। અત્યાર સુધી જોઈએ તો 146 અંગદાન થયા, એટલે કે ગઈકાલે 145મું અને 146મું અંગદાન થયું, જેના થકી અત્યાર સુધીમાં 467 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા, જેને 450 લોકોને નવજીવન આપ્યું। ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને એક દિવસ એવો લાવીએ જ્યારે અંગના પ્રત્યારોપણનો જો વેઇટિંગ પીરિયડ છે એ ખૂબ ઓછો થઈ જાય અથવા પૂરો થઈ જાય અને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે, એવો દિવસ આવે। અંગદાન એ જ મહાદાન।